છોકરો પૂછજો પૂછજો કોનો છોકરો પતરા માર્યા દબાના એ ભક્તા એટલે ભગત નથી હું મોશી મોશી છો મોશી મોશી મોશીને ભગત નો કહેવાય તો હું ભગવાન કેવો ઈ સાંભળા સુત્તા હોય થોડો ભગવાન કહેવાય તમે લે ઢેટ ઢેટ હું અહીંયા કે ને એટલે એવું નો બોલાય દલિત 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 હા મોટો લોકો થઈ જાય દલિત બોલો હા હવે આમ જો હા હું હા કાઈ જેવો જેવો માણા કેવો હેરળી નગરના રાજ આખું ઉતારી આપણા હાથમાં બાર બાર પણ તો આય બાંધ્યો હતા વાહ દુધારી કેમ પ્રયાસ કરતા ઈ આમાં ભાઈ રાજનું હોય એટલે તો આખી દુધારી હોય છે બરાબર સમજો હેરળી નગરના રાવત ગણસિંહ એક મોજડી એવી જોતી છે હા ત્યાં દિલ ખુશ થઈ જાય ઈનું તો હું પણ 5-15 ગામના જો આવે રજવાડાવાળા તમારા બાપ એમ બાદરા જોવા ન આવે એમાં ખર્ચો થાય અરે શું ખર્ચો થાય મને કયો ને બીડે અડધી પીવા ને કે શું થાય નથી કે પીવાનો નથી કોને આય બેઠા હતા નથી ઊભા કરે પણ હતા કે પણ જાવ નીચે પીવા એટલે કોનો મહારાજાનું બોલ નસીબ આ મહારાજ બરાબર એમે દી ધંધો કર્યો હમ મોજરીનો છે તો સમજો અમારા મહારાજા ઢેરડીનગર રાવત રણસિંહના હું આવું છું અને એમને થાય મોજડી બરાબર એકદમ મખમલ ને હીરા બનાવી દેવાની ખર્ચો થાય છે ગમે એટલો બોલો મળી જાય 5 જેવો થાય 5 લાખ 5 પછી ભૂલી જવાના એમ હા યાદ નહીં રાખવાના આમટા ભૂલાય ભલાને કેટલે કેટલે બરાબર ભૂલી જવાના બરાબર કેટલા કીધા 5 લાખ એટલે 5 લાખ ને હા 5% કેમને એટલે એક થઈ ગયા હા હા ઈને ભૂલી હા મારી વાત સાંભળો એમાં માપ લેવું પડે આ મે અમુક માપ લીધેલા છે આપણું આ માપ બધા હાર્યા છે આમાં આ એક રોડે હુવે છે એનું માપ લાવ્યો ઈ મારું અને અમારા મહારાજાનું એક માપ આ જોડું પડ્યું આન માપ તો સીના તમારા બાપ નો એમાં પછી બોલા પડે બાપો બાપ દેવ જમનો આ તાર બાપુનું માપ છે અમારા મહારાજાનું ઈ બધું હોય આ મહારાજાનું માપ લેવાનું હોય હા ના ના મહારાજાનું નહીં તું પેલા માપ મારા પગનું લેતો એટલે હું કહી દે કે ઈ મહારાજાનું માપ તારી બોદરે શિવાની છે મહારાજાની બાપા એક પગ મહારાજાનું માપનો છે એક પગ મહારાણીનું માપનો આખું રાજવી મારા પગના તળિયે જવાનું સમજો ને કે અને ડાબો કયો અને જમણો કયો ઈ કે તરીએ ને ખબર આ કયો હે હાથ તારો ડાબો કયો હાથ તો અંચનો રે જમણો છે ને આ રે ડાબો પગની વાત કરું પગ ને હાથ બે એક જ હોય હે હા પગ ને હાથ એક જ હોય તો ઈ નહીં આવડો આ મહારાજા ઈ પગ ઈનું લઈને આવ્યો ના ના ડાબો તો હાથ છે ડાબો હાથ છે જમણો પગ છે ડાબો તારો હાથ ઈ તું મહારાજાનો ડાબો હાથ જમણો ડાબો હાથ જમણો પગ હા આ વાઠિયા પડી ગયા આરસીસી નહીં તારા બાપ નારા પડી ગયા આમાં ખાડા ખડિયા આવે ખાડા ખડિયા અહીંયા બાપા પગ તો ધોઈ ના આવતા ધોયા છે જે ઓલી હાકેમ ગઈ ત્યાં કેમ બાપ કેવા લઈને પગ સાફ આમાં ગંદા તું માપ મારો બાપ લે હાકેમ ધોયા બીજી હાકેમ આવે ધોઈ આ જરા કોણ સોનાનું મારો બાપ નથી માપ લેવા કાંડાનું લેવું મારા પાણીનું નહીં બાકી પાણી વાળવાના નથી બનાવવાના આઈથી માટે ને એટલે આવા જે મોજડે ખાલી મોજડે બાપ માપ લેવો મે તું તારે સાચી નહીં લાગતી એમ સાચી નહીં એક વાર કપાઈસી થઈ કઢાવવા ગયો તો હજી સંદેશ મારે કે હજી સંદેશ સંને માપ લીધું મહારાજાનું અને આને 10-15 દી જેવું થાય છે સમજો હા 15 દી નો હા બે અઢી દી માં તો મોજરે ગયો કા ફટાફટ આવડે નો થાય અરે
500 રાખું તોય નો ભેગું થાય બોલો. 5 પછી માના બીજા બોલાવી લે બાપ દીકરો બેય વળગો. પછી એમાં તારા ડોક બધા કોઈ ધ્યાન રાખે એવા જોવે બધાને આવડવું જોવે. પણ એક ખો પડવે બીજો પછી કાણા પાડે બીજો ત્રિપાલ લે બીજો પછી સાંભળા સોટાડે ત્રીજો ખીલિયું દાબે પણ તમે રાતો રાત 5 દી થાય બોલો. અરે 5 દીમાં તો સમજો મહારાજા કોઈસ ગળી ગયા હોય ને રોટેની કોઈસ આટલું પાડવા પાનું હોય આવું જાડ. હા હા આવ આપણે ખેડવાની હાકડા પાનાની હોય ને નો વાંધો હોય. બરાબર. આટલું પાડવાના પક્ષતા પટાઈની કોઈસ ગળી ગયા હોય લાઈટનો 500 વજન ઓછો થતો જાય. ક્યાં તો કેમ વધારી દઈશ બધું. ઈ તો મોજરે આવે પછી વધે. ઠીક અત્યારે ગળતા જાય. ખાવ આંટી રાખો. આવી જાય છે ને હાડા 3 દી થાય છે તે તારે સવારમાં આમ જો મેં તૈયારી છું. કોઈ વાંધો નહીં. બોલે જય માતા જય માતા જય જોગ જય જોગમાયા જય ગિરનારી જય સોમનાથ જાવ દે. લાવો બાપુ હું મોજડી દી આવું રાજની અંદર. હવે તને જે બટા કાઈ ખબર ન પડે આવી મોદડીની. મોદડી દેવા તારે ન જવાય. મોદડી દેવા હું જ જવાનો છું રાજમાં. અરે હું દી આવું તમતાર ન્યા એક પકડ દે. વાંદરા હમજ છે ને લગભગ. રાજ સ્ત્રી અટ લીધા પછી મૂકે નહીં બાળ અટ. તે વાંધો ને બેટા આમ જો રાજમાં હાસવીને જાજે અને મોદડી દે અને જલ્દી પાછી વહી આવજે. જય માતાજી જા. બેન છો ઘરે હા ત્યાં શું આ બધું મોજડી બધું ઉપાડ્યું? આ રાજની મોજડી છે. હા. રાજમાં પકડવાની છે તો હું દેવા જાવ. રાજમાં મોજડી પોગાડવાની છે. હા એ કામ કર, કાલે આપણા ઢેરડી નગરની માલકો હોય હા મેળો છે મહાઉત્સવ. મેળો છે. હા, રાસ ગરબાનું આયોજન રાખ્યું છે. તો બેન તું આભૂષણ પહેરી અને કમ્પ્લીટ થઈ ગયા તો હું છે ને મોજડી રાજમાં જઈ અને હાલને પાછી આવું છું. ના બેન આ બહુ કિંમતી છે. મારા બાપુએ મારી માથે વિશ્વાસ મૂકી ને એક મન જવા નથી દેતા. પણ તારે રાસ ગરબામાં નથી આવું? આવું છે પણ આ કિંમતી છે તું પગાડીશ કરે એમ કેમ પગાડ દઈશ? હા, કેમ કેમ જરૂર પોગાડ દઈશ. જોજો હો, ચોર બહુ છે ચોરી જાય ને ના, આ ના. રાખની છે. મને ખબર છે કેમથી મોજડી છે. હા. ચોક્કસ પોગાડી લાવ. પગાડ દઈશ? હા. સારું હાલ. હું તૈયાર થઈ જાઉં હો. હા. જય માતા. જી મહારાજ. આપણો કોટવા હા 3 દિવસથી હા. મોજડી લેવા માટે જો છે. 3 દી થઈ 3 દિવસ થયા હજી નથી થયો. હજી કોઈ સમાચાર નથી. આવે ને હા. તો રાજમાં મોકલજે. કોઈ વાંધો નહીં. ઓ હા અત્યારે થોડુંક અન્ન લીધું છે. પાણી પીએ. પાણી ક્યાં બેન પીવું હે ને? ટાઈટ. કાંઈ વાંધો નહીં. મહારાજા એમ કહેતા 3 દિવસ કે મોદને શિવાડવા ગયા અત્યારે ઠેઠે. બાપુ વાંકાનેરની અંદર ઈ મોટું શહેર. હા હા થોડી જેવી વાર લાગે બનાવે માથે ઉભા રહીને કામ કરાવજો. બરાબર. ત્યાં કઈ નાની નાના ખેલ નહીં. આવી ગઈ મોદરે. હવે નહીં આવું આવું થઈ ગયું. ઠીક તો મહારાજાને કહી દઉં કે ગોપાલ કાકા આવી ગયા. નીકળું થઈ રહ્યા હતા. હા. કોટવાલ કાકા આવી ગયા છે. આપણે ગેટના દરવાજે કઈ ઊભા છે. રાહ જોઈ. મહારાજા કેમ પ્રધાન? કોટવાળ આવી ગયા છે દરવાજે ઊભા છે. હા. મોજડી આવું આવું થઈ ગયું. મોદરી લઈને આવે છે. ભલે મોજડી આવે એટલે હાજર કરો. કોઈ વાંધો નહીં. છે કોઈ રાજમાં હાજર? હા હા આવો આવો બેન આવો. હા. તમારા મહારાજાને જય ને કહો હા. કે મોજડી વાળી મોજડી બેનની રાજમાં આવી ગઈ છે. કોઈ વાંધો નહીં કહી દો. મહારાજા હા પ્રધાન. મોદરી વાળે મોદરી લઈ અને આવી ગઈ છે રાજમાં. બરોબર છે આવે છે. હા આવી જાવ બેન. લો મહારાજ, આ તમારી મોજડી. વાહ કોટવાલ વાહ. વાહ મોદરી વાહ. વાહ મોજડી વાહ. કોટવાલ હા. શું તું વખાણ કરતો એનાથી પણ આ મોજડી અતિ
અતિ સુંદર છે અને જો તું કહેતો ને હા એવી જ આ મોજડી છે વાહ મોજડી વાહ કોટવાલ કોટવાલ તું મારા માટે આટલું આટલું કરે મને મોજડી પહેરાવવા માટે આટલો આટલો થનગનો ધન છે કોટવાલ તને ધન છે તને ધન